ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોવાનું છે. અત્યાર સુધી જે આપણે ચર્ચાઓ કરી ગયા તે પ્રવાહને લગતી ચર્ચાઓમાં અવરોધ અને અવરોધકતાનો ફોકસ હતો આપણો લાસ્ટ 2-3 લેક્ચર્સથી, કે સુવાહક હોય, અર્ધવાહક હોય એમના અવરોધો તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે, અને અવરોધ શોધવાના આપણે સૂત્ર જે જોઈ ગયેલા એની મદદથી લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ જોઈ ગયા. હવે અવરોધો પર જ આગળ જતા પરિપથમાં સૌપ્રથમ તો અવરોધ કેવો આવે તે ઓળખવાની કોશિશ કરીએ આપણે. તમે ઘણી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જો ખોલીને પેલા જે ઇલેક્ટ્રોનિક્સ બોર્ડ હોય છે જેને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કહેવાય છે, ગ્રીન કલરના બોર્ડ હોય છે, તેમાં કેપેસિટરો અને બેટરી, ટ્રાન્સફોર્મર લાઈક એવા બધા ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ હોય છે, જેમાં કંઈક આવા કોમ્પોનન્ટ તમે જોયા હશે જેને અવરોધ કહેવાય છે. અવરોધો મુખ્યત્વે જે ઇલેક્ટ્રોનિક પરિપથમાં વપરાય છે તે કાર્બન અવરોધો હોય છે, એટલે કે કાર્બન ગ્રેફાઇટમાંથી બનેલા અવરોધો હોય છે. અને એનું મૂલ્ય નક્કી કરવા માટે, એટલે કે અવરોધ કેટલા ઓહ્મનો છે તે નક્કી કરવા માટે કલર કોડિંગ કરેલું હોય છે. સો આપણે સૌપ્રથમ આજે કલર કોડિંગના આધારે અવરોધનું મૂલ્ય નક્કી કરતા શીખશું. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે અને કલર કોડિંગ માટેનું એક ટેબલ આપેલું છે. આ ક્રમ જો તમને યાદ રહી જાય તો કોઈ પણ અવરોધ તમને આ રીતે સામે દેખાય તો એની ઉપર જે કલરના પટ્ટા હશે, મુખ્યત્વે 4 પટ્ટાઓ હોય છે, તો આ 4 પટ્ટાઓના આધારે એક અવરોધ કેટલા ઓહ્મનો છે તે તમે કહી શકો. સો અહીંયા અલગ અલગ કલરો આપેલા છે: બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર અને કલરલેસ. છેલ્લે કલરલેસ એટલે કે કોઈ કલરનો પટ્ટો જ ના હોય. અને 3 કોલમમાં અલગ અલગ નંબર અને એનું ફંક્શન શું છે અહીંયા તે સમજાવ્યું છે. સો પહેલા અહીંયા નંબર 0 થી 9 સુધી છે. ધેન મલ્ટીપ્લાયર લખેલું છે, એટલે કે ગુણાંક કેટલો તમારે લેવાનો છે તે લખેલું છે. તો પહેલા એક ગુણાંક લેવાનો છે, પછી 10⁻1, 10⁻2, 10⁻3, એટલે એ પણ એક સરખા ક્રમમાં જ વધે છે. અને છેલ્લે અહીંયા 10⁻9, પછી 10⁻1 અને 10⁻2. અને છેલ્લે ટોલરન્સ એટલે કે ત્રુટિ, એરર કેટલી હશે તે. તો ત્રુટિ લગભગ અહીંયા છેલ્લા 3 પટ્ટાઓમાં આપી છે કે જો ગોલ્ડ એટલે કે સોનેરી કલર હોય તો આશરે 5%, સિલ્વર હશે તો આશરે 10%, અને જો કોઈ કલરલેસ એટલે કે પટ્ટો જ ના હોય તો 20% જેટલી એરર હશે. સો જો તમને આ એક ક્રમ યાદ રહી જાય તો આ આંકડાઓ લખવામાં કોઈ તકલીફ નહીં પડે. 0 to 9 લખવાના છે, અહીંયા પણ એવું જ છે. 10⁻0 એટલે 1 થાય, તો અહીંયા પણ તમે જો વિચારો તો 10⁻0, 10⁻1, 10⁻2, 10⁻3 એવી રીતે 10⁻9 સુધી લખવાનું, પછી -1, -2, અને છેલ્લા 3 માં જ આપણે આ ટોલરન્સ એટલે કે એરર લખવાની છે. એટલે તમારે યાદ રાખવાનું રહેશે તો આ એક ક્રમ યાદ રાખવાનો રહેશે. બાય ચાન્સ કદાચ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં એકાદ માર્ક્સનો એક્ઝામ્પલ હોઈ શકે, એના માટેની આ મહેનત છે. અહીંયા આપણે 4 અલગ અલગ અવરોધો દર્શાવેલા છે. જો કલર તમે જોઈ શકતા હોય તો ઠીક છે, બાકી હું તમને બોલીશ. 4 કલરમાં કોઈ એક કલર તો આ 3 માંથી જ હશે, કારણ કે ત્રુટિ દર્શાવે છે. એટલે 4 કલરમાંથી કોઈ એક પટ્ટો આવો હશે, કાં તો ગોલ્ડનો હશે, કાં તો સિલ્વર કલરનો હશે, અથવા તો પટ્ટો જ નહીં હોય. અહીંયા દરેકે દરેક અવરોધમાં 4 પટ્ટા છે. અને જો કોઈ અવરોધ તમને એવો જોવા મળે કે જેમાં છેલ્લો પટ્ટો જ ના હોય તો શરૂઆતના 3 પટ્ટાને ધ્યાનમાં લઈને તમારે અવરોધ નક્કી કરવાનો. છેલ્લો પટ્ટો નથી, ધેટ મીન્સ કે એમાં ત્રુટિ કેટલી ટકા છે? 20% જેટલી વધારે છે, એટલે એમાં એરર બહુ વધારે કહેવાય. ઓકે, તો આ જે પટ્ટાઓ ખરા ગોલ્ડ અથવા તો સિલ્વરનો એક પટ્ટો તો હશે અને હશે. તો એ તમારો છેલ્લો થશે. ક્રમ કયો થશે? છેલ્લો. 4 માંથી તમે ક્રમ આપો તો એને ચોથો ક્રમ આપવાનો, અને ચોથા ક્રમથી આગળ આવો તો ચોથાની આગળનો ત્રીજો, ત્રીજાની આગળનો બીજો અને બીજાની આગળનો પહેલો. તો બધાને ખબર જ હશે. સો અહીંયા આપણે જોઈએ તો બધામાં અહીંયા છેલ્લો જે છે તે ગોલ્ડન કલર છે. ખરેખર આપણે ડાબી બાજુથી જ ગણતા હોય તો આપણા માટે આ પહેલો છે, પણ આપણે કલર કોડિંગના આધારે આને છેલ્લો સમજવાનો છે. એટલે આપણે નંબર કઈ બાજુથી લેશું? જમણીથી ડાબી બાજુ લેશું. એટલે અહીંયા પટ્ટો આ પહેલો થશે,
આ બીજો થશે, આ ત્રીજો અને આ ચોથો. એવી રીતે અહીંયા પણ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ઓકે, સો ચોથો નંબર હંમેશા ગોલ્ડ, સિલ્વર અથવા તો કલરલેસ ને જ આપવાનો અને એ પ્રમાણે ક્રમ આપણે આગળના પટ્ટાઓને આપવાનો. હવે અવરોધ કઈ રીતે નક્કી કરવાનો? સો પહેલો જે પટ્ટો ખરો એ જે રંગનો હોય એ તમારી પહેલી સંખ્યા કંઈક આ રીતે મુકાશે. ધારો કે અહીંયા ઓરેન્જ કલરનો પટ્ટો છે, તમને કદાચ નહીં દેખાતો હોય, હું તમને પીપીટી શેર કરીશ WhatsApp પર, તો પીપીટીમાં તમે જોશો તો એક્ઝેક્ટલી કલર તમને દેખાશે. અહીંયા મે બી તમને કલર વધારે આઈડિયા નહીં આવે. હું બોલું છું, આ પહેલો જે છે તે ઓરેન્જ કલર છે. સો ઓરેન્જ માટે નંબર કયો છે? 3. તો પહેલા આપણે 3 લખી દેવાનું. પછી બીજો બ્લેક છે. સો બ્લેક માટેનો નંબર કયો છે? 0. તો 3 ની બાજુમાં 0. એટલે પહેલા બે કલર આપણે 1 બાય 1 આ નંબર જ લખવાના છે આમાંથી કોઈ પણ. જે દાખલા તરીકે યલો હોય તો 4 લખવો પડે અને પછીનો વાયોલેટ હોય તો 7 લખવો પડે, એટલે 47 થશે. નંબર 30 ની જગ્યાએ શું થશે? 47. પહેલો રેડ હોય અને પછી ગ્રે હોય તો રેડ માટે 2 લખાશે, ગ્રે માટે 8 લખાશે, તો 28 થશે અહીંયા. સમજો છો? એટલે અહીંયા ઓરેન્જ માટે 3 છે અને બ્લેક માટે 0 છે, તો 30 લખાય. પછીનો જે નંબર આવશે ત્રીજા પટ્ટાનો તે મલ્ટીપ્લાયર છે. મલ્ટીપ્લાયર એટલે ગુણાંકમાં મુકાશે. કઈ રીતે? પાછો બ્લેક છે તો બ્લેક માટે ગુણાંકમાં કેટલા લખવાના છે? 1 અથવા તો 10⁻0. તો અહીંયા લખેલું છે ગુણ્યા 1. અને છેલ્લો પટ્ટો જે છે તે ત્રુટિ દર્શાવે છે, એટલે પ્લસ ઓર માઈનસમાં લખાશે. છેલ્લો બધામાં જ ગોલ્ડન કલર છે, તો ગોલ્ડન માટે એરર છે 5%, તો 5%. એટલે આપણો જે પહેલો અવરોધ છે કલર કોડિંગ પ્રમાણે આપણે ઉકેલી કાઢ્યું. 30 ગુણ્યા 1 કરશો તો 30 આવશે, એટલે 30 ઓહ્મનો અવરોધ છે. કેટલા ઓહ્મનો? 30. અને એમાં ત્રુટિ કેટલી છે? 5%. એટલે 5% કાઢશો, 30 ના 5% કાઢવાના, એટલી પ્લસ ઓર માઈનસ હોઈ શકે. એક્ઝેક્ટ 30 ઓહ્મનો નહીં હોય, 30 કરતા 5% વધારે પણ હોઈ શકે અવરોધ અને 30 કરતા 5% ઓછો પણ હોઈ શકે. નેક્સ્ટ, આ અવરોધમાં પહેલો બ્લુ કલર છે. સો બ્લુ માટે પહેલો નંબર આવશે 6. બીજો છે બ્લેક. સો બ્લેક માટેનો નંબર આવશે 0, એટલે થશે નંબર આપણો 60. અને ત્રીજા બેન્ડનો જે ત્રીજા પટ્ટાનો જે મલ્ટીપ્લાયરમાં આપણે વાપરીએ તો ત્રીજો છે યલો. સો યલો માટે મલ્ટીપ્લાયર છે 10⁻4. સો મલ્ટીપ્લાયરમાં આવશે 10⁻4, એટલે થશે 60 * 10⁻4. આ 10 ની 4 ઘાત 1 ઘટાડી દેવ તો કિલોમાં આવી જશે, એટલે 10 ની 3 થઈ જશે. તો આને ઘટાડો તો અહીંયા વધારવું પડે, એટલે 600. 600 ગુણ્યા 10 ની 3 એટલે 600 કિલો ઓહ્મનો થશે અવરોધ. કેટલા કિલો ઓહ્મનો? 600 કિલો ઓહ્મનો. અને આમાં પણ છેલ્લો બેન્ડ જે ખરો તે ગોલ્ડ છે, એટલે પ્લસ ઓર માઈનસ 5% આમાં પણ એરર હોઈ શકે. બાકીના બે ક્વિક એટલે કે વધારે ઝડપથી બોલી જઈશ. પહેલો પટ્ટો છે યલો. યલો માટે આપણે 4. બીજો પટ્ટો છે લગભગ રેડ. અહીંયા મને કલર ખ્યાલ નથી આવતો, મને આ બ્રાઉન લાગતો હતો. એક્ચ્યુઅલી રેડ છે, એટલે પહેલો યલો નો 4, બીજો રેડ નો 2, એટલે 42 થયા. પછી પાછો યલો છે એટલે મલ્ટીપ્લાયરમાં આવશે 10⁻4 અને છેલ્લો છે ગોલ્ડન, એટલે આમાં પણ એરર જે છે તે 5% જેટલી રહેશે. એટલે આપણો થયો 42 ગુણ્યા 10 ની 4 ઘાત ઓહ્મ, એટલે કે 420 કિલો ઓહ્મ. અને નેક્સ્ટ પહેલો બ્રાઉન કલર છે, એટલે બ્રાઉન માટે નંબર આવે છે 1. નેક્સ્ટ જે બેન્ડ છે તે ગ્રીન છે. ગ્રીન માટે 5. મલ્ટીપ્લાયરમાં બ્લેક કલર માટે મલ્ટીપ્લાયર મૂકવાનો છે 1, એટલે 15 ઓહ્મનો થયો. અને છેલ્લો ફરી પાછો ગોલ્ડન છે, એટલે 5% એરર હશે, એટલે 15 ઓહ્મનો, એમાં 5% ત્રુટિ છે. એટલે આ રીતે તમારે કલરના આધારે ટેબલ જોયા કરવાનો છે અને ટેબલ પરથી આપણે અનુમાન લગાવવાનો છે કે આશરે અવરોધ કેટલા ઓહ્મનો હશે. યાદ રાખજો, પહેલો જે પટ્ટો હોય તેનો પહેલો ક્રમાંક મૂકી દેવાનો, બીજો પટ્ટો હોય તેનો બીજો નંબર મૂકી દેવાનો, એટલે આંકડો બનશે. પછી ત્રીજા પટ્ટાનો આપણે 10 ની ઘાતાંકમાં મલ્ટીપ્લાયર તરીકે યુઝ કરીએ છીએ અને છેલ્લો જે બેન્ડ રહેશે તેને એરરમાં આપણે આપીએ છીએ. એટલે આ રીતે 4 બેન્ડને ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. ઓકે, નેક્સ્ટ ટોપિક ગુજરાત બોર્ડમાં બહુ વ્યવસ્થિત આપેલો છે સુપર કન્ડક્ટિવિટીનો. અહીંયા એક એક્ઝામ આલેખ છે જે અવરોધ R
તાપમાન સાથે કઈ રીતે બદલાય છે. આપણે હમણાં સુધી વાત એ જ કરી કે અવરોધ તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે. ધાતુ પદાર્થોમાં તાપમાન વધવાની સાથે વધે તો ઘટવાની સાથે ઘટે. અર્ધવાહકોમાં તાપમાન વધે તો અવરોધ ઘટે છે. એટલે પેલા ધાતુ કરતા આખું વિરોધી અહીંયા જોવા મળે છે. સો અહીંયા આપણે લીધેલું છે પારાનું એક્ઝામ્પલ. પારો પ્રવાહી ધાતુ છે, તમને ખ્યાલ હશે. તો છે તો ધાતુ જ, એટલે જો પારાનું તાપમાન આપણે વધારીએ તો અવરોધ વધવો જોઈએ અને ઘટાડીએ તો ઘટવો જોઈએ. તો અહીંયા તમને આલેખ પરથી ઓટોમેટિકલી આઈડિયા આવશે કે જો હું x અક્ષિસ પર આ ડાયરેક્શનમાં જાઉં તો તાપમાન વધે છે 4, પછી 4.2, પછી 4.4, પછી આગળ વધશે. એટલે આ ડાયરેક્શનમાં તાપમાન વધે છે. એટલે હું જો આ ડાયરેક્શનમાં જાઉં તો તાપમાન ઘટશે. એટલે જો અહીંયાથી આપણે આમ આવ્યા તો તાપમાન ઘટ્યું તો અવરોધ પણ ઘટે છે. જો અવરોધ ઘટે છે. અહીંયા તમે આગળ જોશો તો લગભગ કેટલા કેલ્વિન તાપમાને 4.2 કેલ્વિન તાપમાને જે પારાનો અવરોધ ખરો તે ઘટીને ઓલમોસ્ટ 0 થઈ ગયો. કેટલા તાપમાને 4.2 પહેલા એવું નહોતું થતું. 4.2 પહેલા શું થતું હતું કે જેમ જેમ તમે તાપમાન ઘટાડતા હતા તેમ અવરોધ ઘટતો હતો. પણ કેવી રીતે ઘટતો હતો? તો સુરેખ રીતે સમપ્રમાણમાં ઘટતો હતો. પણ જેવું તમે 4.2 કેલ્વિન પર આવ્યા અને એના કરતા તાપમાન ઘટાડ્યું તો અવરોધ ઝડપથી ઘટીને કેટલો થઈ ગયો છે? 0. આવું અમુક જ પદાર્થમાં જોવા મળે છે, બધા પદાર્થોમાં જોવા મળતું નથી. કેવી ઘટના છે આ? કે આપણે અમુક ચોક્કસ પદાર્થો લઈ લઈએ એવા કે જેનું તાપમાન ઘટાડતા જઈએ તો સાથે સાથે અવરોધ પણ શું થાય છે? ઘટતો જાય છે. પણ એક નિશ્ચિત તાપમાને, જેમ કે પારા માટે કેટલું તાપમાન 4.2 કેલ્વિન, એવી રીતે કોઈ એક ચોક્કસ તાપમાને એ પદાર્થનો અવરોધ જો ઘટીને ઝડપથી શૂન્ય થઈ જતો હોય તો અવરોધ જ શૂન્ય થઈ ગયો એટલે ઇલેક્ટ્રોનને વહેવા માટે કશું નડવાનું જ નથી હવે. તો તે કન્ડિશનમાં એ પદાર્થને કહેવાય સુપર કંડક્ટર. શું કહેવાય મિત્રો? સુપર કંડક્ટર. કે જ્યારે એનો અવરોધ ઓલમોસ્ટ કેટલો થઈ ગયો છે? 0. એટલે એની અવરોધકતા 0 થઈ ગઈ, અને અવરોધકતા 0 થઈ ગઈ એટલે વાહકતા એટલે કે કન્ડક્ટિવિટી ઇન્ફાઇનાઇટ થઈ ગઈ, અનંત થઈ ગઈ. તો આવે અવસ્થામાં રહેલા પદાર્થોને શું કહેવાય છે? સુપર કંડક્ટર કહેવાય છે. યાદ રાખજો, સુપર કંડક્ટર એ પદાર્થની ચોક્કસ અવસ્થા છે. સુપર કંડક્ટિવિટી એ પદાર્થની એક ચોક્કસ અવસ્થા છે અને એ અવસ્થામાં રહેલા પદાર્થને સુપર કંડક્ટર કહેવાય છે. સો અહીંયા જે તાપમાને, અહીંયા પારા માટે કયું તાપમાન 4.2 કેલ્વિન, એવું બીજા પદાર્થો માટે કંઈક અલગ હોઈ શકે અને બધા પદાર્થોમાં આવું જોવા મળવાનું પણ નથી. અમુક જ પદાર્થોમાં આવું જોવા મળે છે. તો જે તાપમાન પછી, એટલે કે એ તાપમાન પછી આપણે જેટલું તાપમાન ઘટાડશું, જેમ કે 4.2 કેલ્વિન પછી અહીંયા વધારે ઘટાડ્યું તો અવરોધ તરત જ શૂન્ય થઈ ગયો. તો પર્ટિક્યુલર જે તાપમાને અવરોધ ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય છે તે તાપમાને તે પદાર્થનું ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય. તો અહીંયા પારા માટે ક્રિટિકલ ટેમ્પરેચરની વેલ્યુ થશે 4.2 કેલ્વિન. કે પારાનું તાપમાન આપણે જેવું 4.2 કેલ્વિન કરતા નીચે લઈ જશું, જેમ કે 4.1 પણ કરી દઈશ તો તરત જ અવરોધ ઘટીને એનો કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો એ 4.2 કેલ્વિન તાપમાન એ કયું તાપમાન કહેવાય? ક્રિટિકલ. 4.2 કેલ્વિન સુધી બિહેવિયર કેવું જોવા મળતું હતું? સમપ્રમાણમાં જોવા મળતું હતું કે જેટલા પ્રમાણમાં તમે તાપમાન ઘટાડો એટલા જ પ્રમાણમાં સામે અવરોધ પણ ઘટતો હતો. પણ જેવું 4.2 કેલ્વિન કરતા નીચું કર્યું પછી સમપ્રમાણમાં નથી ઘટતો, ઝડપથી ઘટીને શૂન્ય જ થઈ ગયો એટલે અવરોધ છે જ નહીં હવે. તો આ અવસ્થામાં રહેલા પદાર્થને સુપર કંડક્ટર કહેવાય અને આ જે ઘટના છે તેને સુપર કંડક્ટિવિટી કહેવાય. તો કોઈ પૂછે કે પારા માટે ક્રિટિકલ ટેમ્પરેચર કેટલું? તો 4.2 કેલ્વિન. ઓકે. સુપર કંડક્ટિવિટી એ પદાર્થની અવસ્થા છે અને આ અવસ્થામાં રાખવા માટે આપણે તાપમાન કેટલું ઘટાડવું પડે છે? તો વિચારો મિત્રો કે 4.2 કેલ્વિન એટલે તમે આને સેન્ટીગ્રેડમાં ફેરવશો ને તો -270 ની આસપાસ આવશે. સો આટલું નીચું તાપમાન લઈ જશો ત્યારે પારો એ સુપર કંડક્ટિવિટીની અવસ્થામાં આવશે કે જ્યારે એની વાહકતા અનંત થઈ જશે, અવરોધ બિલકુલ કેટલો થઈ જશે? 0. પણ એ અવરોધ 0 કરવા માટે આપણે પારાને કેટલા નીચા તાપમાને રાખવો પડશે? તો લગભગ -270 ડિગ્રી સુધી નીચો લઈ જવો પડશે.
જે એટલું ઈઝી નથી. એટલે તમને એવો વિચાર આવતો હોય કે ધારો કે આપણે અહીંયાથી વિદ્યુત પ્રવાહ દૂર દૂરના ગામડાઓ સુધી મોકલવો છે, તો આપણે એલ્યુમિનિયમના કે કોપરના તાર ના વાપરતા આવા કોઈ પદાર્થો વાપરીએ કે જેમાં આ અવસ્થા જોવા મળે છે કે અવરોધ છે જ નહીં, અને અવરોધ છે જ નહીં તો પ્રવાહનો વ્યય જ નથી થવાનો. એટલે તમે અહીંયાથી જેટલો પાવર મોકલો છો ઘણા અંતર, લાંબા અંતર સુધી એટલો પ્રવાહ જળવાઈ રહેશે, કારણ કે અવરોધ જ નથી તો વ્યય નથી થવાનો ને. તો જો આવા પદાર્થો વાપરીએ તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થતો લાગે, બટ એનો એક મોટો અહીંયા ગેરફાયદો એ છે કે એના માટે થઈને આપણે પેલો જે તાર ટ્રાન્સમિશન લાઈન હશે આપણી, એને આપણે કેટલા તાપમાને રાખવું પડશે? ખૂબ નીચા તાપમાને રાખવું પડશે, જે પોસિબલ નથી. ઓકે, પણ વૈજ્ઞાનિકો કોશિશ કરે છે કે એવા પદાર્થો એટલે કે એવા સંયોજનો બનાવી શકાય કે જે સુપર કન્ડક્ટિવિટીની અવસ્થા ધારણ કરી શકે, પણ જે પારો ક્યારે ધારણ કરી શકે છે? તો 4 કેલ્વિન જેટલા તાપમાને. તો આપણે એવા પદાર્થો બનાવીએ કે જે સુપર કન્ડક્ટિવિટી આપણને એનાથી ઊંચા તાપમાને આપે. એટલે 4.2 કેલ્વિન કરતા 10 કેલ્વિન તાપમાન મેળવવું સહેલું, 10 કેલ્વિન કરતા 100 કેલ્વિન મેળવવું સહેલું, અને 100 કેલ્વિન કરતા 200 કેલ્વિન મેળવવું સહેલું. ખ્યાલ આવે છે ને? આ આપણે તાપમાનને શું કરીએ છીએ? વધારીએ છીએ. હવે 200 કેલ્વિન એટલે પણ -73 સેન્ટીગ્રેડ જેટલું થાય. તો પારાને આપણે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર રાખવો પડે છે? -270 પર. પણ એની જગ્યાએ આપણે બીજો એવો પદાર્થ બનાવ્યો કે જેને આપણે -70 ડિગ્રી પર જ રાખવો પડે છે. તો -70 મેળવવું સહેલું કે -270 મેળવવું સહેલું? -70 કરતા -270 વધારે ઠંડુ છે, તો -70 મેળવવું કદાચ પોસિબલ છે, પણ સો આપણે -270 કરતા -70 ડિગ્રી કેવું તાપમાન કહેવાય? ઊંચું તાપમાન કહેવાય. તો આવા ઊંચા તાપમાને જે સુપર કન્ડક્ટિવિટી જોવા મળે એવા પદાર્થોને હાઈ ટેમ્પરેચર સુપર કંડક્ટર પદાર્થો કહેવાય. જે અહીંયા ટેબલ દર્શાવ્યું છે તમને, તાપમાન કેલ્વિનમાં છે અને આ બધા સંયોજનો આપેલા છે. ઝિંકની સુપર કન્ડક્ટિવિટી કેટલા તાપમાને જોવા મળે? 0.88 કેલ્વિન. એલ્યુમિનિયમની 1.19 કેલ્વિન. પારા કરતા પણ ગયા આ બંને. પછી આ મને આઈડિયા નથી. પારાનું 4.15, લેડનું 7.18. એવી રીતે આ બધા સંયોજનો છે, અલગ અલગ પરમાણુઓને સંયોજન કરીને આપણે બનાવેલા પદાર્થો છે. તમે જોશો કે જેમ જેમ આ બધા પદાર્થો શોધાતા ગયા, આ જે આપણને ક્રિટિકલ ટેમ્પરેચર છે તે ખાસા એવા વધારે છે. તો આ પારાનું તાપમાન મેળવવું એના કરતાં આ તાપમાન મેળવવું વધારે સરળ છે. એટલે સતત એ પ્રયાસો થઈ રહેલા છે કે આપણે એવા પદાર્થો, એવા સંયોજનો બનાવીએ કે જે વધારે તાપમાને પણ સુપર કન્ડક્ટિવિટીની અવસ્થા દર્શાવે. તો આ એક રિસર્ચનો ટોપિક છે જેમાં ફ્યુચરમાં હજુ ઘણું બધું બાકી છે. હજુ ઘણા બધા પદાર્થો તમે એવા સંયોજનો કદાચ આગળ જતા શોધી શકો કે જે આના કરતાં પણ ઊંચા તાપમાને સુપર કન્ડક્ટિવિટી. હવે ધારો કે આટલા તાપમાન એટલે કે 0 to 30 ડિગ્રી સેન્ટીગ્રેડ એવો સુપર કન્ડક્ટિવિટી બતાવતા હોય તો એને સીધો જ આપણે પાવર ટ્રાન્સમિશનમાં ઉપયોગ લઈ શકીએ છીએ, કારણ કે એટલું તાપમાન તો નોર્મલ છે, આપણને મળી શકે. સો વિદ્યુત પ્રવાહનો કોઈ લોસ જ નહીં થાય, ઊર્જાનો વ્યય જ નહીં થાય. તો જેટલી ઊર્જા આપણે કોઈ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન કરીએ છીએ એટલી ઊર્જા તમે ખાસા દૂર 100-200 કિલોમીટર સુધી, હજારો કિલોમીટર સુધી એટલી ને એટલી ઊર્જા મોકલો કોઈ વ્યય કર્યા વગર. તો પાવર ટ્રાન્સમિશનનો જે પ્રોબ્લેમ છે તે મોટા ભાગે સોલ્વ થઈ જાય એવું છે. પણ એના માટે આપણે સુપર કંડક્ટરના સંયોજનો બનાવવાના છે તે હજુ એવા કે જે હજુ ઊંચા તાપમાને સુપર કન્ડક્ટિવિટી દર્શાવે. સુપર કંડક્ટર પદાર્થની હજુ ઘણી બધી લાંબી વિગતો આપણે આગળના ચોથા અને પાંચમા ચેપ્ટરમાં જોવાના છે. આ એક ફિગર જે અહીંયા મેં લીધેલી છે તે એનો જ એક એક્ઝામ્પલ છે. તમે YouTube પર આવા અમુક વિડીયોઝ પણ જોયા હશે કે જેમાં કોઈ પદાર્થ હોય તે હવામાં અદ્ધર રહેતો હોય. એકચ્યુઅલી આ મેગ્નેટિક ફિલ્ડને કારણે છે, જેની ડિટેલ આપણે સ્ટડી ચોથા પાંચમા ચેપ્ટરમાં જોશું, એટલે અત્યારે હું આની વિગત લેતો નથી. ઓકે, તો સુપર કંડક્ટરનું અત્યાર સુધી આટલું જ. આપણે અવરોધ અને અવરોધકતાના આધારે કે ભાઈ અમુક તાપમાન કરતાં નીચું તાપમાન લાવો તો પદાર્થનો અવરોધ કેટલો થઈ જાય છે? ઓલમોસ્ટ 0 થઈ જાય છે.
અને આ અવસ્થાને સુપર કન્ડક્ટિવિટી કહેવાય અને પદાર્થને સુપર કંડક્ટર કહેવાય. અને પેલું જે તાપમાન છે પર્ટિક્યુલર કે જ્યારે એનો અવરોધ ઝડપથી ઘટીને શૂન્ય થવાનું સ્ટાર્ટ થાય છે એને આપણે ક્રિટિકલ ટેમ્પરેચર કીધેલું છે તે પદાર્થ માટે. સો આપણે વિદ્યુત પ્રવાહમાં આટલા જ ટોપિક સુપર કંડક્ટર વિશે જોશું. આગળ ચોથા અને પાંચમામાં ડિટેલ સ્ટડી કરશું. નેક્સ્ટ આપણે વિદ્યુત ઉર્જા અને પાવર વિશે અભ્યાસ કરવાનો છે. હવે આખી નોટ જેવું છે તમારે પોઝ કરીને આખું નોટ ડાઉન કરી લેવાનો છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના જે ઇક્વેશન આપણે પ્રૂવ કરશું તે આપણને આગળના એક્ઝામ્પલ્સમાં કામ લાગશે. શું કીધું છે પ્રથમ તો કોઈ વાહકમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I જેટલો અને કયા છેડાથી કયા છેડા તરફ I A છેડાથી B છેડા તરફ વહી રહ્યો છે. પ્રવાહ જે દિશામાં વહે આપણે સ્ટાર્ટિંગમાં લેક્ચર જોયેલા આ ચેપ્ટરના ત્યારે કીધેલું કે ધન વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરે એ પ્રવાહની દિશા થશે. તો ધન વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરે તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. તો અહીંયા A થી B તરફ જાય છે તો A છેડાનું સ્થિતિમાન વધારે હોવાનું અને B છેડાનું સ્થિતિમાન કેવું હોવાનું ઓછું હોવાનું. એટલે સ્થિતિમાન ઘટે છે. તમે કઈ બાજુ જાઓ છો B તરફ જાઓ છો તો સ્થિતિમાન ઘટે છે. હવે જો આપણે સૂક્ષ્મ સમયગાળો ધારી લઈએ કેટલો ડેલ્ટા T તો A થી B છેડા તરફ પહોંચતા વિદ્યુતભારનો જથ્થો કોના સૂત્ર મુજબ ગણી શકીએ આપણે વિદ્યુત પ્રવાહના જે શરૂઆતના ફર્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર જોયેલું I બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. એમાંથી ડેલ્ટા Q ને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા Q શું આવશે I ડેલ્ટા T. સો વિદ્યુતભારનો જથ્થો મળી ગયો અને સ્થિતિમાનનો તફાવત આપણે શોધી શકીએ કે ધારો કે A પાસે સ્થિતિમાન VA હોય અને તમે ક્યાં પહોંચો છો B પર ત્યારે સ્થિતિમાન કેટલું થાય છે VB. તો ફેરફાર કેટલો આવ્યો તો અંતિમ સ્થિતિમાન ઓછા પ્રારંભિક સ્થિતિમાન જેને ડેલ્ટા V પણ કહી શકો અથવા તો VB VA પણ કહી શકો. સો આ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગુણ્યા Q કરો તો Q V એટલે શું આવશે સ્થિતિ ઊર્જા. જે બીજા ચેપ્ટરનો કોન્સેપ્ટ આપણે સ્થિતિ ઊર્જા અને સ્થિતિમાનની વાત કરેલી. સ્થિતિ ઊર્જાનું સૂત્ર U બરાબર શું હતું Q V. તો આ જ છે આપણે અહીંયા સૂક્ષ્મ સમય માટે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો લીધેલો છે તો એટલા સમય માટે ડેલ્ટા U એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર થશે ડેલ્ટા Q સ્થિતિમાનનો તફાવત VB VA અથવા તો ડેલ્ટા V. અને આ તફાવત કેવો આવે છે નેગેટિવ કારણ કે VA નું મૂલ્ય વધારે છે VB નું મૂલ્ય ઓછું છે. તો બાદબાકી કરશો તો નાનામાંથી મોટી રકમ બાદ કરો તો ઋણ આવે જવાબ. એટલે અહીંયા લખેલું છે <0. તો સ્થિતિ ઊર્જા કેવી મળી ઋણ મળી. <0 એટલે કેવી મળી ઋણ. તો સ્થિતિ ઊર્જા શું થઈ ઘટી. હવે આપણને ફંડામેન્ટલ નિયમ ખબર છે ભૌતિક વિજ્ઞાનનો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેવો જોઈએ. તો સ્થિતિ ઊર્જા ઘટે તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધતી જ હોવી જોઈએ. સમજો છો અહીંયા શું થયું A પરથી B પર પહોંચતા સ્થિતિ ઊર્જામાં ઘટાડો થયો તો ગતિ ઊર્જા સામે શું થવી જોઈએ વધવી જોઈએ. તો અહીંયા કંઈક એવું સૂચન કરે છે કે તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આ છેડાથી અહીંયા સુધી પહોંચતા વધે જે જોવા નથી મળતું. આપણે સ્થાયી પ્રવાહ અને અસ્થાયી પ્રવાહની વાત કરતા હતા તો સ્થાયી પ્રવાહ એટલે કેવો કે સરખા સમયમાં સરખું અંતર કાપે. એટલે અહીંયાથી પહેલા 5 સેકન્ડમાં જેટલા ઇલેક્ટ્રોન પસાર થયા બીજી 5 સેકન્ડમાં એટલા જ ઇલેક્ટ્રોન પસાર થશે અને આખા તારમાં આવું જોવા મળશે. તો દરેક જગ્યાએ વેગ કેવો છે સરખો. વેગ સરખો રહેતો હોય તો અહીંયા એક પ્રકારનું કોન્ટ્રાડિક્શન જોવા મળે કે અહીંયા શું સૂચવે છે કે ગતિ ઊર્જા વધી એટલે કે વેગ વધ્યો અને આપણે શું સમજી ગયા છે કે સ્થાયી પ્રવાહમાં વેગ વધે નહીં વેગ કેવો રહે અચળ રહે. તો અહીંયા જે ગતિ ઊર્જાનો વધારો છે એ કેમ થયો અને ક્યાં ગયો તો આપણે આગળ જોઈએ તો સમજી ગયેલા હતા કે જ્યારે ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થતા હોય તો વચ્ચે પેલા ધન આયનોના સાથે શું થાય અથડામણ થાય. તો ઇલેક્ટ્રોન આ જે ગતિ ઊર્જા વધે છે ને ઇલેક્ટ્રોનનો વેગ વધે છે એ ગતિ ઊર્જા પેલા આયનોને ટ્રાન્સફર કરી દે એટલે ઇલેક્ટ્રોનની ઊર્જા અચળ થઈ જાય એટલે અચળ ગતિ ઊર્જા સાથે આગળ વધે. જ્યારે વધારાની ગતિ ઊર્જા જે વધેલી હતી તે કોને આપતા ચાલે છે પેલા ધન આયનોને. એટલે ધન આયનો એ ઊર્જા મેળવે છે અને ધન આયનો એ ઊર્જા મેળવે તો કોઈ પણ પ્રકારની ઊર્જા વધે એટલે જોવા જઈએ તો એમના કંપનો વધવાના. પોતાના સ્થાનથી ખસીને તો નથી જતા પણ પોતાના સ્થાન પર શું કરે છે એ લોકો કંપન કરે છે. સો આ કંપન જે પહેલા આટલા પ્રમાણમાં થતા હશે તે હવે પેલી ઊર્જા મેળવીને વધારે પ્રમાણમાં થાય એટલે કંપ વિસ્તાર વધ્યો તો એને કારણે વાહકનું તાપમાન વધે. અહીંયા લખ્યું છે આગળ બધું તમે નોટ ડાઉન કરી શકશો
કે વાહકમાં ગતિ કરતા હોય ત્યારે ધન વિદ્યુતભાર સાથે અથડાય છે અને અથડામણમાં મેળવેલ ગતિ ઊર્જા ધન આયનોને આપે છે. આમ ધન આયનોને મળતી ઊર્જા એટલે આ ડેલ્ટા Q ની જગ્યાએ શું મૂકેલું છે I * ડેલ્ટા T મૂકેલું છે અને આ તફાવતને મેં શું કહી દીધું છે ડાયરેક્ટ V કહી દીધેલું છે. સો જેટલી ઊર્જા ઇલેક્ટ્રોને મેળવેલી હતી આ સ્થિતિ ઊર્જા જેટલી ઘટી એટલી જ ગતિ ઊર્જા વધી હશે ને, તો એ જે ગતિ ઊર્જા મેળવેલી હતી આટલી એ જ કોને આપી દીધી ધન આયનોને. એટલે ધન આયનોને મળતી ઊર્જા પણ આ જ આવે. એટલે સમીકરણમાં કિંમત મૂકશો તો ડેલ્ટા U = I ડેલ્ટા T * V થશે. સો કંપ વિસ્તાર વધે છે અને વધતા કંપ વિસ્તાર સાથેના દોલનોને કારણે વાહકનું તાપમાન શું થાય છે વધે છે. એટલે આમ જ્યારે વાહકમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે વાહકનું તાપમાન વધે. એટલે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ટીવી છે, ફેન છે, ફ્રીજ છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ચાલુ રાખો તો તમને ખ્યાલ હશે કે અડધો કલાકમાં હીટ પકડી લે, ગરમ થઈ જાય. એ ગરમ થવાનું કારણ શું છે? આ કારણ છે કે ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાંથી પસાર થતા હોય છે ત્યારે સ્થિતિ ઊર્જા ઘટે છે, ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે. એ ગતિ ઊર્જા અથડામણમાં આપેલા આયનોને આપી દે, આયનોને આપી દે એટલે આયનો વધારે કંપ વિસ્તાર સાથે દોલનો કરે, જેને કારણે તાપમાન વધે. તાપમાન વધતા કંપન વધે છે તો કંપન વધતા તાપમાન વધવાનું. એટલે આ રીતે પદાર્થનું તાપમાન વધે અને કોઈ પણ પદાર્થ હોય તેમાંથી પ્રવાહ પસાર થતો હોય તો થોડા સમયમાં એ શું પકડી લે? ગરમ થઈ જાય. અને ગરમ થઈ જાય એટલે પાછો આગળનો કોન્સેપ્ટ લાગુ પડે કે પદાર્થ હવે ગરમ થઈ ગયો, તાપમાન વધ્યું. તો તાપમાન વધ્યું તો અવરોધ વધ્યો અથવા તો અવરોધકતા વધી. અને અવરોધ વધ્યો એટલે નડતર વધારે થશે. આપણો ફોકસ અહીંયા જ રાખીએ. હવે ઊર્જા શોધી લીધી આપણે કે ધન આયનોને મળતી ઊર્જા. સો હવે પાવર શોધીએ તો એકમ સમયમાં વપરાતી ઊર્જાને જ પાવર કહેવાય. તો પાવરની વ્યાખ્યા પ્રમાણે ઊર્જાના છેદમાં સમય. તો આગળ જે ઊર્જાનું સમીકરણ હમણાં તમે નોટ ડાઉન કર્યું છે I ડેલ્ટા T * V, એ અહીંયા મૂકી દેવું. શું મૂકો? I ડેલ્ટા T * V. તો ડેલ્ટા T કેન્સલ થશે એટલે I * V રહી જશે. એટલે પાવરનું ઇક્વેશન શું મળ્યું? V * I. આ પાવરનો જે ફોર્મ્યુલા ખરો તે આપણે એક્ઝામ્પલ્સમાં વાપરવાનો છે. MCQ માં પણ ઘણી જગ્યાએ આ પૂછાઈ શકે અને ત્રીજા ચેપ્ટરના ઘણા બધા એક્ઝામ્પલ્સ એમાં આવશે કે જેમાં આપણે પાવર આ રીતે શોધશું. અને આ જ ચેપ્ટરનો આગળના ચેપ્ટરોમાં ઉપયોગ થશે ત્યારે પણ પાવરનું જે આપણે ઇક્વેશન લેશું તે કંઈક આવું જ લેશું. પાવર એટલે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા પ્રવાહ, વોલ્ટેજ * કરંટ. વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે આ પાવર જે વ્યય થાય છે, આ પાવરના વ્યયને શું કહેવાય છે? ઓહમિક વ્યય કહેવાય છે. કારણ કે અવરોધને કારણે પેલા ધન આયનો તો નડે છે ને, તો એ અવરોધને કારણે અહીંયા આ પાવર જે તમારો ખર્ચાઈ ગયો છે એટલે આવા વ્યયને શું કહેવાય છે? ઓહમિક વ્યય કહેવાય છે. આ વ્યય થતી ઊર્જા અથવા તો પાવર સપ્લાય અથવા તો બેટરી દ્વારા આપણને મળે છે. એટલે કે ઇલેક્ટ્રોનને ધારો કે આ છેડાથી આ છેડા સુધી પહોંચવું છે તો એ દરમિયાન એની સ્થિતિ ઊર્જા ઘટે છે, ગતિ ઊર્જા વધે છે. આ ગતિ ઊર્જા જે વધી તે કોને આપી દીધી? આયનોને આપી દીધી. પેલા ધન આયનોને જેવી ટ્રાન્સફર કરશે એટલે ધન આયનો વધારે નડશે એટલે ઇલેક્ટ્રોનની ગતિ શું થવાની? અવરોધ આવવાની ને. તો હવે કદાચ પેલા છેડા સુધી પહોંચવા માટે એને વધારે તકલીફ પડશે તો એને જે ઊર્જા ઘટી એટલે સોરી ઇલેક્ટ્રોનને પહોંચવા માટે જે ઊર્જા પહેલા હતી એ હવે નથી એની પાસે. તો એ ઊર્જા એને ક્યાંથી મળશે? બેટરી દ્વારા. એટલે આપણે સતત પ્રવાહ ચાલુ રાખવો હોય ને તો આપણે શું જોડી દેવું પડે છે? તારના બે છેડા વચ્ચે બેટરી જોડી દેવી પડે છે કે જેથી આ જે પાવર ખર્ચાઈ જાય છે એ પાવર આપણને કોણ પૂરો પાડે? બેટરી પૂરી પાડે. ઓકે. સો પાવરનું ઇક્વેશન જે આપણે મેળવ્યું V * I, આમાં ઓહમનો નિયમ વાપરો. V = IR મૂકી દેવું. V બરાબર શું મૂકી દેવું? IR. સો એક I હતો, બીજો I આવ્યો એટલે I² * R. ઓકે. અને V = IR ના મૂકતા એક કામ કરો, I ની જગ્યાએ શું મૂકો તમે? ઓહમના નિયમ પરથી I ને સૂત્રનો કરતા બનાવો. સો V ના છેદમાં R આવશે. સો આમાં V ના છેદમાં R મૂકો તો V² ના છેદમાં R. એટલે ઓહમનો નિયમ વાપરીને તમે આ ત્રણે ત્રણ ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકો છો. એક્ઝેક્ટલી એના જેવું જ છે કે આપણે બીજા ચેપ્ટરમાં કેપેસિટરની ઊર્જા શોધેલી હતી Q²/2C. એમાં કેપેસિટન્સના સૂત્ર પરથી એકવાર કંઈક C ને સૂત્રનો કરતા બનાવીને મૂકેલું, એકવાર Q ને સૂત્રનો કરતા બનાવીને, તો આપણને અલગ અલગ કેટલા ફોર્મ્યુલા મળેલા? 3. સો એવું જ કંઈક છે અહીંયા પાવરનું ઇક્વેશન છે. આમાં ઓહમનો નિયમ વાપરશો તો આ 1/1 બંને ફોર્મ્યુલા તમને મળી જશે.
જો રકમમાં તમને વોલ્ટેજ અને પ્રવાહ આપેલા હોય તો પહેલું ઇક્વેશન યુઝ કરો, પ્રવાહ અને અવરોધ આપેલો હોય તો બીજું ઇક્વેશન યુઝ કરો, અને વિદ્યુત સ્થિતિમાન અને અવરોધ આપેલો હોય તો આ ઇક્વેશન યુઝ કરો. એટલે તમારે કોઈ પણ એક ઇક્વેશન જે તમને આપેલું હશે રકમમાં એ પ્રમાણે યુઝ કરીને પાવર કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. ઓકે, સો અહીંયા સુધી આપણે સમજી ગયા કે જ્યારે વાહકમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે વાહક કેમ ગરમ થઈ જાય, અને ગરમ થાય છે એટલે કે ઉષ્મા ઊર્જા મળે છે. તો ઇલેક્ટ્રોનની જે ઊર્જા હતી એ ઉષ્મા ઊર્જા રૂપે અહીંયા વ્યય થઈ, એને આપણે શું કીધું? ઓહમિક વ્યય. અને કેટલા પ્રમાણમાં વ્યય થઈ તો એકમ સમયમાં વ્યય થતી ઊર્જા આપણે શોધી, એને પાવર કહેવાય. અને આટલો જ પાવર આપણે ઇલેક્ટ્રોનને પૂરો પાડવો પડે તો જ એ પ્રવાહ જેટલો હતો તમારો એટલો જળવાઈ રહે. જો તમે બેટરી વડે એટલો પાવર પૂરો ના પાડી શકતા હોય તો સમય સાથે પેલા શું થાય? ઉષ્મા ઊર્જા વ્યય થવાના કારણે તમારો જે પ્રવાહ છે તે ઘટતો જાય અને છેલ્લે પ્રવાહ શૂન્ય થઈ જાય. એટલે જો તમારે ધારો કે આ તારમાં 5 એમ્પિયર પ્રવાહ જાળવી રાખવો છે તો 5 એમ્પિયર પ્રવાહ જાળવી રાખવા માટે જેટલો પણ પાવર જોઈએ એ પાવર તમારે બેટરી દ્વારા એપ્લાય કરીને આપતા રહેવું પડે. તો આપણે અહીંયા ઓહમિક વ્યય કોને કહેવાય, પાવરના સૂત્ર મેળવ્યા, અને કેમ આપણે વાહકમાં પ્રવાહ ચાલુ રાખવા માટે બેટરી જોડી રાખવી પડે છે એ વિગત પણ આપણે સમજ્યા. સો આ લેક્ચર પૂરતું આટલું જ. લગભગ આપણે આ ચેપ્ટરના બધા કન્સેપ્ટ, મેઇન જે કન્સેપ્ટ હતા પ્રવાહ ને પ્રવાહ પર કયા કયા પેરામીટર્સ આધાર રાખે તે અત્યાર સુધી જોઈ ગયા છીએ. હવે આગળ જે જોવાનું છે તે પરોક્ષ પેરામીટર જે બધા પ્રવાહ પર આધાર રાખે છે તે જોશું. સૌપ્રથમ તો આપણે અવરોધો વિશે વાત કરી. તો અવરોધોના જેવી રીતે આપણે કેપેસિટરની વાત કરેલી બીજા ચેપ્ટરમાં અને કેપેસિટરોના જોડાણો જોયેલા, એવી જ રીતે અહીંયા અવરોધોના જોડાણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. અને ત્યારબાદ બેટરી એટલે સેલ એ કંઈક કેવો હોય અને કઈ રીતે ઇલેક્ટ્રોનને એ ઊર્જા પૂરી પાડે છે અને કઈ રીતે પ્રવાહ વહેવામાં મદદરૂપ થાય છે તે વિગતો જોશું. અને પછી એક્સપેરિમેન્ટ બેઝ પર એટલે કે પ્રેક્ટિકલ આ ચેપ્ટરને રિલેટેડ કેટલા છે એ ટોપિક પર જશું અને ચેપ્ટરનો અંત કરશું. ઓકે, સો આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા વિરામ લઈએ.